આજે કોમોડિટી માર્કેટમાં ઓપનિંગ સાથે જ ઘટાડો જોવા મળ્યો। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। ચાંદીમાં 3200 રૂપિયાનો ઘટાડો નોંધાયો, જ્યારે સોનામાં 200 રૂપિયાનો વધારો નોંધાયો છે। ચાંદીનો 1 કિલોનો ભાવ 2,36,000 પહોંચ્યો, જ્યારે સોનાનો ભાવ 1,49,500 પહોંચ્યો છે। ક્રૂડ ઓઇલમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મયુર સોની। મયુર, જણાવશો શું વધુ વિગતો? મિડલ ઈસ્ટની અંદર તણાવ ભરેલી સ્થિતિ અને અનિશ્ચિતતાઓના કારણે સોના અને ચાંદી બંનેના ભાવની અંદર સતત વધઘટ જોવા મળી રહી છે। સોનાના ભાવની અંદર 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો આજે વધારો નોંધાયો છે। ગઈકાલે તેમાં 1200 રૂપિયાની વધઘટ હતી, તો ચાંદીના ભાવની અંદર 3200 રૂપિયાનો પ્રતિ કિલોએ ઘટાડો થયો છે। ચાંદીના ભાવની અંદર ઘટાડો થવાનું મુખ્ય કારણ એ છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે જે હેજ ફંડોએ ખરીદી કરી હતી તેની અંદર ગઈકાલે મોટી ઉથલપાથલ જોવા મળી હતી। ગઈકાલે એકાએક ભાવ વધ્યો હતો અને ત્યારબાદ રાત્રિના ઘટ્યો હતો। આજે ઓપનિંગ માર્કેટની અંદર ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 3200 રૂપિયા જેટલો ઘટી ગયો છે। હજુ પણ આમાં મોટી વધઘટ જોવા મળી શકે છે। સમગ્ર માહિતી આપવા માટે